ગોડાદરા દેવત ગામમાં આવેલ આનંદી બંગલોઝના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. ગોડાદરા દેવત ગામમાં આવેલ આનંદી બંગલોઝમાં રહેતા કરમસિંહ દેસાઈના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશી રૂમમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 82,500ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે કરમસિંહ દેસાઈ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. જી સાહેબ, તમારું નામ? મારું નામ લક્ષ્મણભાઈ દેસાઈ છે. સાહેબ, કયા વિસ્તારમાં શું ઘટના બની? ગોડાદરા વિસ્તારમાં દેવત ગામની બાજુમાં મા આનંદી બંગલોમાં મકાન નંબર 99 એમાં મારા ભાણિયાનું મકાન છે. ત્યાં 28 તારીખે રાત્રે ચોરી થયેલી છે. એમાં ચોરીમાં શું ચોરાયેલું છે? ચોરીમાં કાનની બુટ્ટી હતી, 2 વીંટી અને 1 કિલો જેવી ચાંદી અને 10 થી 12 હજાર રૂપિયા રોકડા. કુલે કેટલા રૂપિયાની ચોરી થયેલી છે? 1.5 થી 2 લાખ રૂપિયા આસપાસની ચોરી થયેલી છે. રાત્રે કેટલા વાગે ચોરી થયા? રાત્રે તો એ તો કે ખબર, અમે તો દિવસે ખબર કરવા આવ્યા ત્યારે લોક તોડેલું જોયું, દરવાજાનું લોક તોડેલું. પછી અમે પોલીસને જાણ કરી લિંબાયતમાં અને પોલીસ ફરિયાદ નોંધાવી. ઓકે, મકાન બંધ હતું ત્યારે? હા, મકાન બંધ હતું. ઘેરવાળા ક્યાં ગયા હતા? ઘેરવાળા બધા ગામ એક મરણ થઈ ગયેલું ત્યાં બધા ગયેલા હતા 26 તારીખે. આ તો 28 તારીખે અમે આવ્યા એટલે અહીંયા મકાન જોવા માટે, ત્યારે જોવા મળ્યું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.